એમાં હાંડિયા ગાડી જોવા મળી જો. અને કાંઈ ના છતાં તમારે અશોકભાઈ ડ્રાઇવિંગ કરે. અશોકભાઈ કેવા ઠાકા છો? જરાય નહીં. બંને કેવા ઠાકા છો? આપણે આવી ગયો છે. આપણે ઠાકવાના જ નથી. 15 દી રખડવાનું ફાઇનલ છે. પૈસા ઘટે તો મગાઈ લેશું. શું કે મોજમાં જ છે અને હું પણ નિંદરમાં જ છું. મોજમાં એમ આપણે ચેકપોસ્ટે એન્ટ્રી થઈ ગઈ છે અને હવે આગળ બીજું ચેકપોસ્ટ આવે ત્યાં ખાલી એટલું કહી દેવાનું કે આગળ મેં એન્ટ્રી કરી નાખી છે. અને આ એન્ટ્રી કરેલી હોય તો જ હા, બીજા કોઈ વિડીયો જોઈને ડાયરેક્ટ આવી રીતે ના કહેતા. અમે એન્ટ્રી કરાવી છે એટલા માટે હું તમને વિડીયોમાં જણાવું છું. અને હવે આગળ ચેકપોસ્ટ આવે ત્યાં કણેથી અમારે બહાર નીકળી જવાનું છે અને સાસણગીરમાં અમે પહોંચી જઈશું. પછી અમારા રિસોર્ટે અમે જઈને આરામ કરી લઈશું. જો આ બાજુ આપણે ટ્રેનનો પાટો છે અને આ આપણે ગાડીનો પાટો છે. પણ આપણને ચેકપોસ્ટ એવું કહેવામાં આવ્યું છે કે ગાડી ક્યાંય ઊભી રાખવી નહીં. એટલા માટે આપણે નિયમનું પાલન કરવું જરૂરી છે. તો આપણે ચાલ્યા રાખવી અને આગળ ચેકપોસ્ટ આવે પછી બહાર નીકળી જઈ પછી આગળનો વિડીયો રિસોર્ટે પહોંચીને તમને બતાવી. જોયું મોર જાય છે. ચાલો મિત્રો, આપણે આ રેલવે ફાટક ક્રોસ કરી લીધી છે અને આ બાજુ મોર ખરા કરી રહ્યો છે પણ સનલાઇટ સામે આવે છે એટલા માટે નહીં આવે. અને રેલગાડીનો પાટો હવે ક્રોસ કરી લીધો છે અને હવે આગળ વધી રહ્યા છીએ. બસ આયા જોયું? ये देखो छोटे छोटे बच्चे મંકી કી मंकी किंग દેખો. ओह माय गॉड छोटे छोटे बच्चे. એક હણકા એક બે હતા. હા, અને અહીંયા આપણે ચેકપોસ્ટ આવી ગયું છે તો હવે અહીંયા એન્ટ્રી લખાઈ દઈએ. ચાલો મિત્રો, આ છે સાસણગીરનો ગેટ. અમે ફરવા માટે આવી ગયા છીએ. અને મારો મોટો ભાઈ બાઇક લઈને આવી ગયા. હો ભાઈ, ચાલો મિત્રો ફરવા માટે સાસણગીરની સફારી હોન્ડામાં. જો અહીંયા કણે જો અણિયા અણકા દેખાણા અણકા અને હોન્ડામાં આવી રીતે ફરવા મળે. ઇલેક્ટ્રિક સીએનજી શું કહેવાય ભાઈ? રિક્ષા, ઓટો રિક્ષા. અને કોણ કોણ ગયા છે ખબર છે? ચાલો મિત્રો, આપણે રિસોર્ટે પહોંચી ગયા છીએ. હવે આગળ જઈને આપણે રિસોર્ટે મળી લઈએ, રૂમ રાખીને આરામ કરી લઈએ. રિસોર્ટ પણ હું તમને બતાવી દઉં. હાલો મિત્રો, આપણે હવે જમવા માટે આવી ગયા છીએ તો ગીર ગેટવે રિસોર્ટમાં અમારું ગ્રુપ છે. તો ચાલો હવે જમી લઈએ. ભૂપતભાઈને ભૂખ લાગી હતી ને તો જમવા જ મળ્યા છે. કોઈને વાટ જ નહીં રહ્યો.